નમસ્કાર. કુરુક્ષેત્રનું મેદાન, બે વિશાળ સેનાઓ સામસામે છે અને એક નેતા દુર્યોધન પોતાના જ ગુરુ પાસે જાય છે. પણ એ કહેશે શું? શું એ પોતાની તાકાત બતાવે છે કે પછી એના શબ્દો પાછળ કોઈ ઊંડો ડર છુપાયેલો છે? ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 1 શ્લોક 6-10 દ્વારા સીધા દુર્યોધનના મનમાં ઉતરીને જોઈએ. ક્યારે વિચાર્યું છે કે કોઈ મોટા યુદ્ધ પહેલાં એક સેનાપતિના મગજમાં શું ચાલતું હશે? સ્વાભાવિક છે, એ પોતાની તાકાત અને દુશ્મનની કમજોરીનું આકલન કરતો હોય છે. અને આ શ્લોકો આપણને બરાબર એ જ તક આપે છે. દુર્યોધનના મનમાં પ્રવેશવાની અને એની રણનીતિને સમજવાની, જ્યારે મહાભારતના સૌથી મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. તો દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચે છે. પણ અહીંયા એક મજાની વાત છે. પોતાની સેનાની વાહવાહી કરવાને બદલે એ સૌથી પહેલાં તો દુશ્મન સેના એટલે કે પાંડવોના યોદ્ધાઓને ગણાવવાનો શરૂ કરે છે. આના પરથી એની માનસિકતા વિશે શું ખબર પડે? ચાલો જોઈએ. અધ્યાય 1 શ્લોક 6 યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વૈ એવ મહારથાઃ. તો આ શ્લોકમાં દુર્યોધન પરાક્રમી યુધામન્યુ અને અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા જેવા યોદ્ધાઓને ઓળખાવે છે. એ સુભદ્રાના પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રોનો પણ ઉલ્લેખ કરે છે. અને જુઓ, એ પોતે સ્વીકારે છે કે આ બધા મહારથી છે. મહારથી એટલે એવા યોદ્ધાઓ જે એકલા જ હજારો સૈનિકો પર ભારે પડી શકે. પાંડવોની શક્તિ ગણાવ્યા પછી હવે દુર્યોધનનું ધ્યાન પોતાની સેના તરફ વળે છે. હવે એ ખૂબ આત્મવિશ્વાસ સાથે પોતાના પક્ષના નાયકોની યાદી રજૂ કરે છે. અધ્યાય 1 શ્લોક 7 અસ્માકં તુ વિશિષ્ટાયે તાન નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિતે. અહીં દુર્યોધનના શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. એ દ્રોણાચાર્યને દ્વિજોત્તમ કહીને બોલાવે છે, જેનો અર્થ થાય છે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ. આ એક રીતે સન્માન છે, પણ કદાચ એમાં થોડી રાજનીતિ પણ છે. એ કહે છે, ભલે એમની વાત થઈ, પણ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હવે જરા મારા પક્ષના જે ખાસ નાયકો છે એમના વિશે પણ તો સાંભળો. અધ્યાય 1 શ્લોક 8 ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. અને હવે જુઓ કૌરવ સેનાના દિગ્ગજાની યાદી. દ્રોણાચાર્ય પોતે, મહાન પિતામહ ભીષ્મ, શક્તિશાળી કર્ણ, યુદ્ધમાં હંમેશા વિજય રહેનારા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને બીજા ઘણા. દુર્યોધન અહીં ભારપૂર્વક કહે છે કે આ બધા સમિતિંજય છે, એટલે કે એવા યોદ્ધાઓ જે યુદ્ધમાં હંમેશા જીતે છે. અધ્યાય 1 શ્લોક 9 અન્યી ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. અને વાત ખાલી આ મોટા નામો પર નથી અટકતી. દુર્યોધન પોતાની સેનાની વફાદારી પર પણ ગર્વ કરે છે. એ કહે છે, બીજા પણ અસંખ્ય શૂરવીરો છે જે મારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. તેઓ બધા જ જાતજાતના શસ્ત્રોથી સજ્જ છે અને યુદ્ધકળામાં એકદમ પારંગત છે. તો આ બધા નાયકો અને શૂરવીરોની ગણતરી કર્યા પછી હવે દુર્યોધન બંને સેનાઓની તાકાતની સરખામણી કરે છે અને પોતાનો અંતિમ ચુકાદો આપે છે. અને હવે આવે છે એનો અંતિમ નિર્ણય. અધ્યાય 1 શ્લોક 10 અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. તો આ શ્લોકનો અર્થ શું થયો? દુર્યોધન અહીં એક મોટી જાહેરાત કરે છે. એ કહે છે કે આપણી સેનાની શક્તિ અપર્યાપ્ત છે, એટલે કે અમાપ છે. એને કોઈ માપી જ ન શકે, કારણ કે એનું રક્ષણ મહાન ભીષ્મ પિતામહ કરી રહ્યા છે. અને બીજી બાજુ પાંડવોની સેના, જેનું રક્ષણ ભીમ કરી રહ્યો છે, એની શક્તિ પર્યાપ્ત છે, એટલે કે સીમિત છે, મર્યાદિત છે. તે સ્પષ્ટપણે ભીષ્મની સરખામણીમાં ભીમને ઘણો ઓછો આંકે છે. તો આ બધા શબ્દો પરથી આપણે દુર્યોધનના મન વિશે શું સમજી શકીએ? શું એ ખરેખર એક આત્મવિશ્વાસુ સેનાપતિ છે જે પોતાની શક્તિનું મૂલ્યાંકન કરી રહ્યો છે, કે પછી એના આ મોટા મોટા શબ્દો પાછળ કોઈ ઊંડો ડર છુપાયેલો છે? ખરેખર આ એક બહુ મોટો સવાલ છે. આપણે સૌ જાણીએ છીએ
કે દુર્યોધન હંમેશા ભીમની શક્તિથી ઈર્ષ્યા કરતો હતો અને કદાચ ક્યાંક ડરતો પણ હતો. તો શું ભીષ્મને સર્વોચ્ચ ગણાવીને અને ભીમને નીચો દેખાડીને એ ખરેખર પોતાના જ મનના ડરને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો? કદાચ એ બીજાઓને નહીં પણ પોતાને જ વિશ્વાસ અપાવી રહ્યો હતો. દુર્યોધનના મનોવિજ્ઞાન પર આ ઊંડું વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે. જો સનાતન ધર્મના આવા ગહન જ્ઞાનને વધુ સરળ રીતે સમજવામાં રસ હોય તો અમારી સાથે જોડાયેલા રહો. આ વિશ્લેષણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષીય ચેનલ છે. અહીં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ અને બહુ જ જલ્દી બીજી મુખ્ય ભાષાઓ પણ ઉમેરાશે. અમારો એક જ ઉદ્દેશ્ય છે સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે લોકો સુધી પહોંચાડવાનો. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામ, દેવથિન કુરલ, મહારાષ્ટ્ર અને બંગાળના સંતો અને આદિશંકરના દિવ્ય અવતારની કથા જેવા વિષયો પર રોજ વિડીયો મળશે અને આ બધું જ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો તમને અમારું આ કામ મૂલ્યવાન લાગતું હોય તો મહેરબાની કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા રોજના વિડીયોની માહિતી મળતી રહે. લાઇક કરવાનું, શેર કરવાનું અને આ દિવ્ય જ્ઞાનને પોતાના પરિવાર, મિત્રો અને સમાજ સાથે વહેંચવાનું ભૂલતા નહીં. ચાલો આપણે બધા સાથે મળીને સનાતન ધર્મના આ દીવાને હંમેશા પ્રજ્વલિત રાખીએ. ફરી મળીશું.